નમસ્કાર મિત્રો, ગણિતની રમઝટમાં તમારું સ્વાગત છે। સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે સીસીઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ અને પંચાયત માટે આજે આપણે લાવ્યા છીએ સરેરાશના 5 દાખલા અને 5 અલગ અલગ શોર્ટકટ રીત। ચાલો શરૂ કરીએ દાખલા નંબર 1 થી। રકમ છે 3 વ્યક્તિઓની સરેરાશ ઉંમર 45 વર્ષ છે। તેમની ઉંમરનો ગુણોત્તર 2:3:4 ના પ્રમાણમાં છે। તો સૌથી નાની અને સૌથી મોટી ઉંમરની વ્યક્તિ વચ્ચે ઉંમરમાં કેટલો તફાવત હશે? અહીં 3 વ્યક્તિની સરેરાશ 45 છે, તેથી તેમની કુલ ઉંમર 45 × 3 બરાબર 135 વર્ષ થાય। આપેલો ગુણોત્તર 2:3:4 છે, તેનો કુલ સરવાળો કરીએ તો 9 થાય। હવે સૌથી મોટો ભાગ 4 છે અને સૌથી નાનો ભાગ 2 છે, તેથી બંને વચ્ચેનો તફાવત 2 થાય। હવે કુલ ઉંમર 135 ને કુલ ગુણોત્તર 9 વડે ભાગીને તફાવત 2 વડે ગુણીશું। 135 ભાગ્યા 9 એટલે 15 આવે અને 15 × 2 બરાબર 30 થાય। સાચો જવાબ છે વિકલ્પ B 30। હવે જોઈએ દાખલા નંબર 2। રકમ છે એક ગામમાં કેટલાક લોકોની સરેરાશ ઉંમર 42 વર્ષ છે, પણ ચકાસણી બાદ માલુમ પડ્યું કે એક વ્યક્તિની ઉંમર તેની વાસ્તવિક ઉંમર કરતાં 20 વર્ષ ઓછી ધ્યાને લેવાય છે। આથી સુધારા બાદ નવી સરેરાશ 1 જેટલી વધે છે, તો લોકોની કુલ સંખ્યા કેટલી હશે? અહીં એક વ્યક્તિની ઉંમર ભૂલથી 20 વર્ષ ઓછી ગણાઈ હતી, એટલે કુલ સરવાળામાં 20નો વધારો થશે। આ 20 વર્ષનો વધારો બધા લોકો વચ્ચે વહેંચાશે। સરેરાશમાં 1નો વધારો થાય છે। જો કુલ વધારો 20 હોય અને દરેકની સરેરાશ 1 વધતી હોય તો લોકોની કુલ સંખ્યા શોધવા 20ને 1 વડે ભાગવા પડે। 20 ભાગ્યા 1 બરાબર 20 આવે। સાચો જવાબ છે વિકલ્પ C 20। આગળ વધીએ દાખલા નંબર 3 તરફ। રકમ છે એક સર્વેમાં 7 વ્યક્તિઓની ઊંચાઈ માપતા સરેરાશ ઊંચાઈ 6 એકમ મળે છે। પાછળથી ખબર પડે છે કે એક વ્યક્તિની સાચી ઊંચાઈ 5 એકમ છે, જે ભૂલથી 6 એકમ લેવાઈ હતી। તો હવે સરેરાશ ઊંચાઈ કેટલી થશે? અહીં સાચી ઊંચાઈ 5 લેવાની હતી, પણ ભૂલથી 6 લેવાઈ ગઈ, એટલે કે 1 એકમ વધારે લેવાઈ ગયું। આ ભૂલ સુધારવા આપણે કુલ સરવાળામાંથી 1 બાદ કરવો પડે। હવે આ 1નો ઘટાડો 7 વ્યક્તિઓની સરેરાશ પર અસર કરશે। નવી સરેરાશ બરાબર જૂની સરેરાશ 6 - 1/7। 7 છક 42 અને 42માંથી 1 જાય તો 41, એટલે નવી સરેરાશ 41/7 થાય। સાચો જવાબ છે વિકલ્પ A 41/7। હવે દાખલા નંબર 4। 45 વિદ્યાર્થીઓના એક વર્ગમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 5:4 છે। છોકરાઓની સરેરાશ ઉંમર 36 વર્ષ અને છોકરીઓની સરેરાશ ઉંમર 22.5 વર્ષ છે। વર્ગની સરેરાશ ઉંમર કેટલી થશે? ધારો કે છોકરાઓ 5 છે અને છોકરીઓ 4 છે। કુલ વિદ્યાર્થીઓ 9 થયા। છોકરાઓની કુલ ઉંમર 5 × 36 બરાબર 180 થાય। છોકરીઓની કુલ ઉંમર 4 × 22.5 બરાબર 90 થાય। આખા વર્ગની કુલ ઉંમર 180 + 90 બરાબર 270 થાય। હવે વર્ગની સરેરાશ શોધવા 270 ને કુલ 9 વિદ્યાર્થીઓ વડે ભાગીશું। 270 ભાગ્યા 9 બરાબર 30 આવે। સાચો જવાબ છે વિકલ્પ A 30 વર્ષ। છેલ્લો દાખલા નંબર 5। એક વર્ગમાં 30 વિદ્યાર્થીઓની સરેરાશ વય 15 વર્ષ છે। જો વિદ્યાર્થીઓની ઉંમરમાં 2 શિક્ષકોની ઉંમર પણ ઉમેરવામાં આવે તો નવી સરેરાશ 1 જેટલી વધે છે। તો તે 2 શિક્ષકોની કુલ ઉંમર કેટલી હશે? અહીં 30 વિદ્યાર્થીઓની સરેરાશ 15 હતી। 2 શિક્ષકો આવવાથી કુલ 32 લોકો થયા અને સરેરાશ 1 વધી। આની સીધી શોર્ટકટ રીત છે શિક્ષકોની કુલ ઉંમર બરાબર 2 × જૂની સરેરાશ વત્તા કુલ નવા લોકો ગુણ્યા સરેરાશમાં વધારો, એટલે 2 × 15 બરાબર 30 થાય, વત્તા કુલ 32 લોકો ગુણ્યા 1નો વધારો બરાબર 32 થાય। હવે 30 + 32 બરાબર 62 થાય। સાચો જવાબ છે વિકલ્પ C 62 વર્ષ। યાદ રાખો, ગોખવાનું નહીં, ગણવાનું। આપણી ચેનલ ગણિતની રમઝટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।